અમરેલી જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જાફરાબાદ અને આસપાસના વિસ્તારો છે જ્યાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો છે. જાફરાબાદના અનેક એવા ગામો છે કે જ્યાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. જાફરાબાદના ધારાબંદરમાં વરસાદી પાણી ફરી વળ્યા છે અને ભારે વરસાદને પગલે નદી નાળા છલકાયા છે. ખેતરીઓ પણ અત્યારે હાલ બેટ બની ગયા છે અને નીચાણવાળા વિસ્તારો અને ગ્રામ્ય રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે. અને ધારાબંદર હવે જે ત્યાંના ધારાસભ્ય હીરા સોલંકી છે પહોંચ્યા છે. હીરા સોલંકીએ સ્થાનિકોને સલામત સ્થળે ખસેડવા માટે અપીલ કરી છે અને તેમના દ્વારા પણ જે ત્યાંના સ્થાનિકો છે એ લોકોને ખસેડવામાં આવ્યા હતા. ધારાબંદરમાં ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે અને ધારાસભ્ય હીરા સોલંકીએ લોકોને સાવચેત રહેવાની સોશિયલ મીડિયાના માધ્યમથી અપીલ કરી છે. વધુમાં આ વિષયને લઈને સોશિયલ મીડિયામાં તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે તે પણ સાંભળીએ. મિત્રો, જય સિયારામ. રાજુલા તાલુકામાં 12.5 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે અને ધારાબંદર ગામમાં આજુબાજુ આખું ગામ પાણીથી પાણી ફરી વળ્યું છે. મારી ખાસ આપણા મત વિસ્તારના ઘણા બધા લોકોને બહુ સારું તરતા આવડતું હોય છે, તો આવા છોકરાઓની થોડી યાદી બની જાય અને એનો સંપર્ક અમારા સાથે થાય તો કોઈ ગામમાં આપણે મદદરૂપ થવા માટે આપણે જે ટીમ આવવાની હોય એ પહેલાં આપણે કંઈક મદદરૂપ થવા માટે આપ સૌ અમારો સંપર્ક કરો અને જ્યાં જ્યાં જે ગામડાઓમાં મુશ્કેલી હોય એ મુશ્કેલી હેલ્પલાઇન દ્વારા મેં મારા ફેસબુક પર પણ મૂક્યું છે, એટલે એમાં પણ આપ મદદરૂપ થવા માટે આપ અમને જાણ કરો અને જ્યાં જ્યાં મુશ્કેલી હોય ત્યાં અમારા સંપર્ક કરો. એ આપ સૌને ધારાસભ્ય તરીકે, એક જનપ્રતિનિધિ તરીકે આપ સૌને મારી વિનંતી. જય શ્રી રામ. એટલે એક તરફ અત્યારે હાલ અમરેલીમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યારે હાલ પાણી ફરી વળ્યા છે અને ઘણા બધા એવા ઘરો છે કે જ્યાં ક્યાંક ઘરમાં પાણી ઘૂસી ગયા છે અને એને જ લઈને તે લોકોને અત્યારે હાલ સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. અને એ જ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હીરા સોલંકી ત્યાં પહોંચ્યા હતા અને તેમના દ્વારા લોકોને અપીલ પણ કરવામાં આવી છે કે અત્યારે હાલ તમે લોકો સાવચેત રહો અને જે જગ્યા પર પાણી છે ત્યાંથી દૂર રહો. આ વિષયને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.